કચ્છના ભુજ શહેરના આકાશમાં રાત્રિના સમયે તારાના જૂથ જેવી એક રહસ્યમય ચમકતી વસ્તુ દેખાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું। એક હરોળમાં જતી આ તેજસ્વી લાઈનોને જોઈ લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કર્યો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા, જો કે જાણકારોના મતે આ સ્ટારલિંક સેટેલાઇટ હોવાની શક્યતા છે, જે અવારનવાર આકાશી નજારામાં આ રીતે જોવા મળે છે। આ દ્રશ્ય આકાશમાં જોવા મળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। કચ્છના ભુજ શહેરમાં આકાશમાં રાત્રિના સમયે તારાના જૂથ જેવી એક રહસ્યમય ચમકતી વસ્તુ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક હરોળમાં જતી આ તેજસ્વી લાઈનોને જોઈને લોકોએ પોતાના મોબાઈલમાં તે અંગેનો વિડીયો કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કે આ વસ્તુ શું છે। જો કે જાણકારો એવું પણ કહી રહ્યા છે કે આ સ્ટારલિંક સેટેલાઇટ હોવાની શક્યતા છે। આ વિડીયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ સ્ટારલિંક હોવાની શક્યતા જાણકારોના મતે વ્યક્ત કરવામાં આવી રહી છે, જે અવારનવાર આકાશી નજારામાં આ રીતે જોવા મળતી હોય છે। કચ્છ ભુજના આકાશમાં આ રીતે દ્રશ્ય દેખાતા લોકોમાં કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું। આ વસ્તુ શું છે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। રાત્રિના સમયે તારાના જૂથ જેવી એક રહસ્યમય ચમકતી વસ્તુ દેખાતા લોકો આશ્ચર્યચકિત થયા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવીના જોઈ રહ્યા છો। કચ્છ ભુજના આકાશમાં આ રીતે હરોળમાં તારાઓના જૂથ જોવા મળતા, ચમકતી વસ્તુ જોવા મળતા, શું આ તારા છે કે અન્ય કોઈ વસ્તુ છે, તે અંગે લોકોમાં કુતૂહલ અને અનેક તર્ક વિતર્ક અને પ્રશ્નાર્થ સર્જાયા છે અને અનેક લોકોએ તેનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। રાત્રિના સમયે તારાના જૂથ જેવી એક રહસ્યમય ચમકતી વસ્તુ આકાશમાં જોવા મળી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ અમારી સાથે લાઈવ જોડાયા છે। દાઉદ, ભુજ શહેરના આકાશમાં રાત્રિના સમયે જે તારાના જૂથ જેવી એક રહસ્યમય ચમકતી વસ્તુ જોવા મળી, જેનો વિડીયો પણ લોકોએ મોબાઈલમાં કંડાર્યો હતો, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એ શું હતું તે અંગે કોઈ વિગત સામે આવી છે ખરી? જી, જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાત્રે એટલે કે 8 થી 9 વાગ્યાની વચ્ચે ચમકતા તારા જેવા એક જૂથમાં 50 જેટલા તારા હોય તે રીતની જે પદાર્થ છે તે ગઈકાલે જોવા મળ્યું હતું। ત્યારે ભુજના એવા અનેક વિસ્તારો છે ત્યાં લોકોમાં જોવા મળતા જ કુતૂહલ સર્જાયો હતો। લોકો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તરાની જે છે તે ચર્ચાઓ વહેવા માંડી હતી કે આ વસ્તુ શું છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આની કોઈ સ્પષ્ટતા કરવામાં હજુ સુધી આવી નથી। પરંતુ એક સાથે 50 જેટલા ચમકતા તારા જેવી જે પદાર્થ દેખાતા લોકોમાં ખૂબ જ ભય પણ જોવા મળ્યો હતો। ત્યારે અત્યારે જો આપણે વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલુ છે તેને લઈને પણ લોકોમાં ભય હતું। જો સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ તો જે તે સમયે તે ડ્રોન ઉડતા હતા તે રીતનો પણ લોકોને લાગી રહ્યું હતું કે એક સાથે ડ્રોન હોઈ શકે, પરંતુ આ વસ્તુની સ્પષ્ટતા થઈ નથી। પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા હતા તે કુતૂહલ ભર્યા હતા। ત્યારે લોકોમાં ખૂબ જ ગઈકાલે ભય ફેલાઈ ગયો હતો અને ભૂતકાળમાં પણ આ રીતનો નાના જે સેટેલાઇટ હોય તે ઉડ્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે, પરંતુ ગઈકાલે જે આકાશમાં બનેલી ઘટના છે તેની હજી કોઈ વિગતવાર સત્તાવાર માહિતી બહાર આવી નથી। જી, કોઈ પ્રત્યક્ષદર્શી સાથે આપની વાત થઈ હોય, તે વ્યક્તિએ કોઈ આ ઘટનાને વર્ણવી હોય તેવું ખરું? જે લોકોએ કેમેરામાં ઘટનાને કંડારી છે તે લોકો પણ ત્યાં જે વિસ્તારોમાં બેઠેલા હતા તેઓની નજરે ચડતા તેઓ સમજી ન શક્યા હતા, પરંતુ તેમને ડર જેવું લાગતા તેમણે વિડીયોમાં પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા અને અનેક લોકોને તેઓ પણ પૂછા કરી હતી, પરંતુ પોતે પણ ડરના માર્યા હતા કે જાણે આ વસ્તુ શું છે। એક સાથે કોઈ પક્ષી ઉડતા હોય તે રીતના જ એક સાથે 50 જેટલા ચમકતા, હાલ તો કહી શકાય કે તારા હોઈ શકે તે રીતના એક જ લાઈનમાં જોવા મળ્યા હતા। ત્યારે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક વખતે જે ડ્રોન ઉડતા હતા પાકિસ્તાનથી આવીને ભુજ સુધી પહોંચ્યા હતા તે દ્રશ્યો લોકો જોયેલા છે। એટલે લોકોમાં કદાચ એવું પણ
ભય જોવા મળતું હતું કે આ કદાચ બે જે દેશો વચ્ચે લડાઈ ચાલુ છે તેમની વચ્ચે આ કે ડ્રોન તો કચ્છમાં નથી ઉડી રહ્યા. કચ્છ આપને કહું એક ખૂબ જ સરહદી વિસ્તાર છે, પાકિસ્તાન નજીક આવેલો જિલ્લો છે, એટલે આવી અનેક ભૂતકાળમાં જે ઘટના બની હતી તે ગઈકાલે પાછી આ ઘટના લોકોએ જોઈ તો તાજી થઈ છે. જી જી આભાર દાઉ જોડા